સ્ટેચ્યુ ઓફ યુનિટી પર નાતાલની રજાઓમાં પ્રવાસીઓનો ઘસારો વધ્યો અને નાતાલની રજાઓ પહેલા 1.5 લાખ કરતા વધુ પ્રવાસીઓએ અહીંની મુલાકાત લીધી હતી। સ્ટેચ્યુ ઓફ યુનિટી પર નાતાલની રજાઓમાં પ્રવાસીઓનો ધસારો વધ્યો અને નાતાલ રજાઓ પહેલા જ 1.5 લાખ કરતા વધુ પ્રવાસીઓએ અહીંની મુલાકાત લીધી। નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ થતા પ્રવાસીઓ માટે નર્મદા જિલ્લો હોટ ફેવરેટ બન્યો છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી પર નાતાલની રજાઓમાં પ્રવાસીઓનો ધસારો વધ્યો અને નાતાલ રજાઓ પહેલા જ 1.5 લાખ કરતા વધુ પ્રવાસીઓએ અહીંની મુલાકાત લીધી હતી। સરદાર સરોવર નર્મદા બાંધ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સૌથી વધુ પ્રવાસીઓ હાલ આવી રહ્યા છે। ગુજરાત સહિત ભારતભરમાં અને વિદેશોમાં પણ નાતાલનો પર્વ ધામધૂમથી ઉજવાય છે। ત્યારે તહેવારનો માહોલ અને નવા વર્ષના વધામણા એટલે કે 31 ડિસેમ્બરના રોજ પ્રવાસીઓ નવા વર્ષની ઉજવણી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા કેવડિયા ગાળવાનું પસંદ કરી રહ્યા છે। ત્યારે જિલ્લામાં આવેલા તમામ હોટલો અને ટેન્ટ સિટી સહિતનું બુકિંગ ફૂલ થવાને કારણે પોલીસ અને તંત્ર પણ એલર્ટ થયા હતા। હાલ નર્મદા જિલ્લામાં 31 ડિસેમ્બરની ઉજવણી કરવા આવતા પ્રવાસીઓ માટે હોટલો અને ટેન્ટ સિટીના સંચાલકોએ પણ પ્રવાસીઓની 31મી ડિસેમ્બરની ઉજવણી યાદગાર બની રહે તે માટે ડીજે પાર્ટી, આદિવાસી કલ્ચર, જમવાનું મેન્યુ, સ્ટેજ આમ તમામ પ્રકારની સુવિધાઓ માટે સજ્જ બન્યા છે। આજે ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આટલા વર્ષનો પ્રવાસીઓનો રેકોર્ડ બ્રેક નોંધાયો છે। આજે નાતાલની રજાઓમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે, જેને લઈને અહીં આવતા પ્રવાસીઓ માટે સ્પેશિયલ સુવિધાઓ કરવામાં આવી છે। હવે ગુજરાતમાં જ કેવડિયા ખાતે SOU બનતા દેશ વિદેશના પ્રવાસીઓ SOUને પસંદ કરી રહ્યા છે। ઓકે, આપ મારી બાજુ સ્ટેચ્યુ ઓફ યુનિટી આવ્યા છો નાતાલના વેકેશનમાં, કઈ જગ્યાઓ જોઈને કેવો અનુભવ રહ્યો? ખૂબ જ સરસ છે એનો અનુભવ। અહીંયા બધા જ માટે બહુ જ સારી વ્યવસ્થા છે। ચિલ્ડ્રન્સથી લઈને સિનિયર સિટીઝન, ઇવન વિકલાંગ જે લોકો જઈ નથી શકતા એની માટે સ્પેશિયલ વ્હીલચેરની પણ વ્યવસ્થા થયેલી છે। સો નાનાથી લઈને મોટા બધાને જ અહીંયા ફરવા માટેનું ખૂબ રમણીય સ્થળ છે અને અહીંયા ઘણા બધા મીન્સ લોકેશન્સ છે ફરવા માટેના, લાઈક પેટ સેન્ચુરી છે, જંગલ સફારી છે, રાફ્ટિંગ છે, ક્રૂઝ છે, શો છે અને સૌથી સરસ આપણી 182 મીટરની પ્રતિમા છે સરદાર પટેલની, એ ખૂબ જ રમણીય છે અને ત્યાંથી જે ઉત્તર જઈને જે જોવાનો નજારો છે એ ખૂબ જ અદ્ભુત છે। અને તમારો અનુભવ કોને વેકેશન નાતાલનું વેકેશન માટે તમે આ જગ્યા શું કામ પસંદ કરી? વન ડે માટે બહુ જ સારું છે, એક સન્ડે છે એના લીધે કે કેવું બધાને છોકરાઓને જે એનિમલ્સ છે બધું જોવા મળે અને લોકેશન વાઇઝ અને એના વાઇઝ બહુ સરસ છે। એટમોસ્ફિયરની વાત કરીએ તો નર્મદા જિલ્લાના એટમોસ્ફિયર આજુબાજુ પહાડો ને બધું જોઈને કેવું આવે? ના, અમને એકચ્યુઅલી બપોરના અત્યારે 1:30 વાગે જેવું પણ એવી ગરમી કે એવું કંઈ લાગી નથી રહ્યું છે। ખૂબ જ સરસ એક્સપિરિયન્સ છે। નામ આપો। ક્રિસમસના વેકેશન મારી બાજુ જોજો ક્યાંથી આવ્યા છો ને કેવું લાગે તમને? હું રહું છું અમદાવાદમાં, પણ અમે કેનેડાથી આવ્યા છે અને ક્રિસમસના વેકેશનની રજાઓ છે એટલે અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી જગ્યા સિલેક્ટ કરીએ ફરવા માટે, કારણ કે નાના છોકરાઓથી લઈને મોટાઓ માટે બધા માટે બેસ્ટ છે। વ્યવસ્થા બહુ સારી છે અને અહીંયા ક્રિસમસ ડેકોરેશન્સ બી છે અને આપણું કલ્ચર બી આપણને છોકરાઓને જાણવા મળે, તો એના માટે અમે અહીંયા ફરવા આવ્યા છે વેકેશન એન્જોય કરવા અને બધી વ્યવસ્થા ઓવરઓલ બહુ જ સારી છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી ને આજુબાજુનો વિસ્તાર તમને કેવો લાગ્યો? અમેઝિંગ, બહુ જ સારો છે અને મસ્ટ વિઝિટ, બધા એક વખત જવું જોઈએ। તમે અહીંયા વીકેન્ડમાં આવી શકો, 2 કે 3 દિવસ આવો અને ઇનફ છે, બધું જ થઈ શકો ને બહુ જ ઇમ્પોર્ટન્ટ એ વસ્તુ છે કે અફોર્ડેબલ છે બધા માટે। ખાસ કરીને જે તમે કેનેડા રહો છો તો જે લોકો ઇન્ડિયન ફોરેન ટૂર કરતા હોય તમને શું માન તમારા કેનેડા અને અહીંયાનો અનુભવ? બે જગ્યાની કમ્પેરિઝન છે જ નહીં કોઈ દિવસ। અહીંયાનો બેસ્ટ છે, ત્યાંનો બેસ્ટ છે, પણ અહીંયા આવો તો એક વખત સ્ટેચ્યુ ઓફ યુનિટી મસ્ત છે આવવા માટે, કારણ કે વર્લ્ડની બેસ્ટ મોટી મૂર્તિ બધાનું ધ્યાન રાખીને આ મૂર્તિ બધા કરતા મોટી બનાવડાઈ છે, તો આવવું જ જોઈએ બધાએ જોવામાં।